નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, અલગ અલગ વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ચૂંટણીની અંદર ફરજ બજાવતા કર્મચારીને વળતર રજા આપવામાં આવે। એમની રજૂઆત એવી હતી કે રજાના દિવસે તેમને કામગીરી કરી એટલા માટે એમને વળતર સ્વરૂપે એક રજા આપવામાં આવે। આ જે રજૂઆત કરી હતી તેને ચૂંટણી પંચે નકારી છે, કારણ કે ચૂંટણી પંચનું એવું કહેવું છે, તમે આ પરિપત્રની અંદર જોઈ શકો છો કે તમે જે જાહેર રજાના દિવસે કાર્ય કરો છો તેનું તમને મહેતાણું ચૂકવી દેવામાં આવે છે। અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ચૂંટણીનું મહેતાણું તમને ચૂકવી દેવામાં આવે છે, જેના કારણે તમે રજાને પાત્ર ગણાતા નથી। જેના કારણે અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શિક્ષક કર્મચારીને વળતર રજા આપવામાં આવતી નથી, એટલે કે વળતર રજા મળવાપાત્ર નથી। પરંતુ અહીંયા બીજો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પર ફરજ બજાવતા કર્મચારીને બીજા દિવસે ઓડી આપવાની રહેશે, કારણ કે ચૂંટણી પર ફરજ બજાવતા કર્મચારીઓને મોડા સુધી કાર્ય કરવાનું હોવાથી અમુક ટાઈમ તો એવું થઈ જાય છે કે રાતના 3 પણ વાગી શકે છે। તો આવા કર્મચારીઓ અથવા તો ચૂંટણી પર જે મોડા સુધી કાર્ય કરતા હોય તેવા કર્મચારીઓને બીજા દિવસે ઓડી આપવાની હોય છે। તો આ પરિપત્રના આધારે આપણે કહી શકીએ કે ચૂંટણી પર મોડા સુધી ફરજ બજાવતા કર્મચારીઓને બીજા દિવસે ઓડી આપવાની થાય છે, પરંતુ તેમને વળતર રજા આપવાની થતી નથી। મિત્રો, તમને વિડીયો ગમ્યો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।